તાપી સ્મરણથી પાવન કરે છે। પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ વલસાડના વલંડી ગામે માં તાપી જયંતી ઉજવાઈ। ગંગા સ્નાનથી, યમુના આંચમનથી, નર્મદા દર્શનથી પાવન કરે છે, જ્યારે લોકમાતા તાપી મૈયા સ્મરણ માત્રથી પાવન કરે છે। ભારતની સૌથી પુરાની નદી તાપી માતા છે। તમે જ્યાં હો ત્યાંથી એનું સ્મરણ કરી શકો છો। ઉપરોક્ત શબ્દો આજે તાપી જયંતીના દિવસે વલંડી ગામે રામાપીર ધામમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે ઉચ્ચાર્યા હતા। આજે નવચંડી યજ્ઞમાં ભક્તિ ભંડાર ખેર ગામના શ્રી હિતેશભાઈ ભરતભાઈ રાણા, શ્રી પંકજભાઈ ગુલાબભાઈ પટેલ, શ્રીમતી ચંપાબેન નગીનભાઈ, શ્રીમતી સાધનાબેન નગીનભાઈ, મિતાંગભાઈ સામેલ થયા હતા। વિદ્વાન આચાર્ય કિશનભાઈ દવે, પંકજભાઈ પટેલ અને રામાપીર ધામના અધિષ્ઠતા શ્રી પ્રદીપભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। દેવી ભાગવત કથા અને 108 દીવડાની મહાઆરતીમાં શ્રી મુકેશસિંહ ગજેન્દ્રસિંહ રાઠોડ દુલસાડ અને શ્રી નિલેશભાઈ કનુભાઈ રાજ ધરમપુર ઉપસ્થિત રહ્યા હતા। તાપી મૈયાનો જય જયકાર કરવામાં આવ્યો હતો। મંગળવારે બપોરે 3:30 વાગે કથામાં મહાકાળી પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। બધાય ગળિયામાંથી જરા જરા ઉમવાનું છે। હા, ઓમ